શું કરો રાય લે વાર બધું રહું એમ હા મોઢા છે ના ના રૂચડો એવું એમ હવે બેહો એક વાત કહું શું કરશો રોટલા બોટલા ખાતા કે ના ના પૂછ્યો હું તો કેમ ડોસી નહીં ઘરે ના એવું એમ હા બોલો એક વાત કેવી હતી બોલો ને ગામમાં રાશા તો બે ઘણા દાડા થઈ ગયા તમે શું કરશો ગામમાં જઈ ગામમાં જઈને 5 કંઢિયા હોય અહીંયા બે છે આપણે ખાગોની વાત લાખર શું કરવા ગામમાં જવું ગામમાં જા આપણે બે પરેશ કરી આવા કોણ છે તારી ગામમાં આટલી રાતનો કોઈ કહેશે પડો આ પદ રખડતા નહીં હોય એટલે ભૂડું આટલી રાતનો આટલું મોડું કોઈ ના હોય ગામમાં તો દયા આવા આપણે થશે પણ હું તો પૂછ્યો હું એટલે કંઈક થઈ રહી છે હા લે પડી ખાસ હેડો અહીંયા ગામમાં રે મારું ઓછું હેડાતું નહીં મારાથી તો હા રામજીબા હા શું આવ્યું દાળ ને બાજરી ને એવું બધું છે એવું એમ હોય તો સકટેટી ના આવો થોડી ના સકટેટીની મારા ભૂંડરો ખાઈ જાય છે એવું એમ હોય હોટ તો ના ખાય પણ માણા ખાઈ જાય એ થાય પોડું બધું એને વખત સારી આવક આવી છે કોઈ નહીં આવી પેલો વરસાદ આવ્યો તો બધું જ યું તમે ના તણાઈ તો ભેગા તો યાર ઠંડિયા છે તો તણાઈ જાય તમે ક્યાં ડોસી હતી આવે ડોસી ના ડફો તણાઈ જવાનું ભેગું એ લખા હા મારી ઓછી ભૂખ લાગી છે દુકાન આબા છે આ દાય તો રહી છે એ હરી પડા દુકાન હેડી ગયા હવે પડી ખાતા હવે પડી કા દાય ને શું ખાવું તાર હેડો જુઓ પડી ગયું ખાવું છે એટલે છે સાચી પડી ગયું શું કહેવાય શું આવ બે પણ હા શું છે પેલા દુકાન વાળા ભાઈ હો થઈ જાય લે તો કાકા આવો ને હટાવો બોલો બોલો આ પડી તો ચીને કેવરાય આને એબીસીડી કહેવાય આને નૂડલ્સ કહેવાય આવું ચાઇનાનું નૂડલ્સ આવે ને એમ હા આ ખાવાનો હોય પીવાનો આને ખવાય પીવાનું ના ગોપા એટલે આ જેપનીઝ નૂડલ્સ એટલે ઓલું નાવાનું શેમ્પુ છે તારે ખાવું છે કે નાવું છે એટલે ફળા ખાવાનું કામ આવે ખાવાનું કામ અત્યારનું કરીને રાત વાળી થોડું 3 દાડે દઈ ના આવ્યો શેમ્પુ આલજું એ આ ના ખાવા ના છોકરા ખાય તો શું ખાવું તમારે ઓલા સિંગ ભજીયા ક્યાં ભજીયા કે ને સિંગ ભજીયા આ વાટકા ખો સિંગ ભજીયા નહીં પણ દાંત નથી પીએ આ ખો એબીસીડી ખો આ ભણો જણ જણ ના ખા ઈ ને ઈ તાર ખાવ લખા બોરે લઈ લે બગાડે વગર રાતની આ નહીં પડી ગયો બીજા નહીં પડી ગયો બીજા પડી ગયો નહીં હે ઓલા રૂપિયા 4 આવે ગોળિયા છે એ તમારા બાપ દાદા જમાના બંધ થઈ ગયા તો અમે ચાયા હજી અમે તો દીવતા હતા તમે તો એક પગ મહાણી એક પગ હા હે બેસ લે તો હેડ પાણી પાણી પાઈ બોડા બેહો પાણી બેહો લે ડોવા પાણી એ બા આમ ના પીવે ના પડો શું છોકરો તો ગોળ પીવો હજાર પીવો હજાર આવડે છે કે ના પીતા હોય પાણી પાણી તું એ પી લખા પડી તો લઈ કા દુખો મેલ પર પછી શું ખાય છે પડી કોમાંથી પેલો ભોગળો લે ભોગળો હા ગઈ ભરે ભરે ખાને હવે આર્ય આ લે લાય કે બુડા અલા પટ્ટી તે તાર લાવો રાજી લે યા બુડા આમ તોડવાનો આવે લો લે ઓ તો મારા રાખ દો મેં નહીં ખાતો પર તીખું નહીં આવો ચાલે યા ડોહા હા તારે ડોસી ની મારે લે હું તને ખવડાવ લે લે નહીં ખાવો હવે લખા એ બોડા લે નહીં આ થોડા છોકરા ખાવાનું આપણે નાખો જમેલ બરો હવાનો તારે ચામાં ખાવા થાય મારે જ નહીં પણ છોકરું ના લીધે
હે લખા તું તાર પેલા ગોમાં જવાનું કહેતો નતો ચોક એટલે હવે ભૂલી ગયા આપણે પોડા તારા ભૂખ મેં મોડ થાય તારે હે લખા હા બરાબર પોણી પીવા દે આંખ માટલું લઈ દેશે બરો આંખ દોડ તારા ઘણી લાગે ના ના લે માટલું ફૂલ પાણી ફરે માથા ઉપર એ તારા તું રમે અહીંયા ચા ખાઈને ઉઠ્યા હે લખા ગોમાં તો જરા પણ તારી કોણ હશે ગોમમાં હશે કોક તો હશે ને આપા દેવાની હોય ના ફોડા હા પડી કમત કાંઈ ના મરાયો ઓય ના જો યાર મારે તો આમ પેટમાં હતું એ ખાલી થઈ ગયું બધું પણ હે લખા હા આટલું મોડી રાતના ગોમમાં કોણ હશે હશે કોક આપા દેવાની હોય 4-5 દાડા બેઠા છે બેસે કડી હા બેઠા તો અલ્યા સમજે જવાની બધા એવું એમ કેવું ચાલે તમારે તમે બે ડોહા રાતના છે ફરવા નીકળ્યા અમે તો ફરા તમે ફરતા આમાં તો ડૂસી છે ઘરે હો એટલે હવે યાદ આવે તમે છે કે ડોસી હોય તો પછી ફરતા જ હોય ને તો ડૂસી ના હોય મારા ટાટ છો એ જવાની બોલો ક્યાં કરો ને મારે થોડું બે હા મજા આવીને હવે મજા આવી એવું શું કઈ નથી મજા આવી તમને થોડુંક કાં કાંઈ કોણ મને મજા આવે ને તમને શું કરો કહેતા ડોહા હા મોટ દેવો છે ગટર છે ક્યાં ગધુરો પડે આવડે ને ગટરમાં ગટરમાં નહીં તો ત્યાં દાડે છે ના તાડુ હા શું વાત કરારો હે કાંઈ નહીં તું બેસ તારા વાત નહીં સાંભળવી આ તો અમાર બે personal વાત સ્પેશિયલ છે. વાતો છે ડોહા હા બજારમાં સંતુર હાબુ મળે સારું એવા હાબો મી નહીં વાપરે તો જીઓ હાબુ પાણી લેમડો લાખે પછી પાણી ગરમ કરે ને પછી ના આવે બરોબર કુદરતી નેચરલ એમ ને હોય બરોબર એનાથી બીમાર ના થાય આપણે એટલે ભગવાન લાગે હા શું કરશે આપણે હવે બે હા ભડા આ બધા બેઠા છે વાતો કરો વાતો તો આપવી પડે ને મારે આ માસે જે વાતો કરે એવો લાગતો નહીં હા બેઠો વાતો કરે વાસે હા આ છોકરો તમારી હગાઈ થઈ ગઈ કે નહીં થઈ ગઈ એવું ત્યાં ડોહા આપણી બધી ફરા રાખે ને આજે શું કોણ એ ડોહા હા ચારે લગન થઈ ગયા તમે કોઈ વાઢા ટાટ નથી કાંઈ એ ભડા મેળા ના માર્યો મેળા ના માર્યો આપણે કાલ ડોસી લાવી હા ધોળા આયા છે શું ડોસી લાવે તું એ તો લાવ શરી ચાલો મારો બે અમે જો તમે કેવી લાવ હવે હમણાં મહાણી જાતા રહીશું એ ડોહા હા આજ મારા બેટા મેળા મારા ના આપણે લાવ શરી ડોસી લાવશે અમે ચાર દડો ડોહા. લાવશે ચાર લાવવાની એ તો લાવશે ધોળા લાવશે લાવશે એ રામજી હા આ શેમ છોકરો હતો બેઠો હતો હું નહીં ઓળખતો લખા એટલે આ ચારનો આપણે બેન કાપ કાપ કરતો હતો આ સારું કરું જતો રહ્યો આપણી ડોસી કઈ છે નહીં ને એ વાંઢો છે ને આમ આપણને કઈ પહેણાવલ છે લખા હા એક વાત કહું કે મારું ઓછું ડોસી તો લાવવી પડશે ગમે તે થાય ભલે 2 વીઘા વેચવા પડે લાભી ફાઈનલ વાળી હે રામજી હા હા જવાની કે હવે વાત કરો આપણે બોલો ભાઈ શું કેવું છે જબન્યો હા એ હા તો વાયો શું તમે વાયુ રાયડો આઈડા એવું બધું વાયુ છે એટલે પણ કેનાલમાં પાણી આવ્યું કે ના આવ્યું એટલે આને ખબર હશે કેલર હમણાં જોતો આ ચાલી પાણી આવ્યું ઓલા ક્યાંથી આવ્યો હા લેબડા ઉપરથી આવ્યો લાગે લેબડા ઉપર પડ્યો ઓએ શું કરતો તો એટલે ઉપર એ, બે ફોન નહીં થઈ ગયો ને એટલે પાણી નંબો તું ને એ આ તીત ઘોડા જેવો છે તીત ઘોડા દેવો છે હા એલ્યા આ ચી આવી પડ્યો આ તીત ઘોડા જેવો કોણ આવ્યું તીત ગોરો તારો બા એ આ તો દારૂડિયો છે એલ્યા બોલા એ આ છોકરો છે અમે નથી ઓળખતા તમે કઈ ટીયા રહ્યા તમે ઓળખો ઉભો થાય લ્યા ઉભો કરો લે ઉભો કરો ઉભો કરો ને ઉભો કરતો એટલે છોકરો તો કદે લ્યો ઉભો થાતો નહીં. હમણાં છોકરો હમણાં બેહડા લાગે હોકમાં આવ્યો હરો લે તારા બાના પાયા છે મને બોલતી અલા દારૂડિયા અંબે ચા જાય આવું આ ઉભો થાય અબે લે પીડ્યો બકરો બાના બાના લ્યો મને કરા લે લે યો પાડો બેઠો લખા મારી જગ્યા કરો ભાઈ હવે તમે ઉલ્યો ઓયા બેહાડ્યો અચ્છા જ લાયો દારૂડિયો લખા
આ ભોળાઈ હાથ બાજુ પર મારો. હવે આપણે ઘરે હેડશે હો. એ બેસ બાપુ એ બે અહીંયા કોઈ લાગો આ જાવ દારૂડિયાને શું કહેવાનું? શું છે? બેસ ડોલા બેસ ડોલો છે ને કે? તારો બા હું એટલે એ તો તમે એના બાદ થો ને શું એ પણ આ ભોળા પી ગયો છે. પીજો એટલે કેહરો બા કેહરો બીજું કઈ કે છે ઈ રે? ઈ તો એમ કરે હું તારો બા એમ કહેરો છે. ભગવાનને ભજન કહું હા મરેલા માણસનો વિશ્વાસ કરજો હા પણ આ હોઠા ડોહાનો વિશ્વાસ ના કરજો એ એ ડોહબા તમને શું કહી જાય રે? એ આ શેનો છોકરો છે? શેનો છોકરો છે? તારા બાને એ બા તમને બા ઉધી જાય છે આ શું કહેશો તમે? એટલે તો અલ્યા એનો કાકો ય મારો બા એવું છે? હા રેડી એમ કહેરો છે. એનો બા ભમાવી છે તને? બા છે જ નહીં. તમારે બા બા નથી? એ ડોહા હા દારૂડિયાને બૈરા. હા હોય કે જવનિયા છે બચારા. કાંઈ નહીં આવો. પણ આ દારૂડિયા કોણ આલી છે? ઓલા ગામમાં એક દારૂડિયા આલીએ છીએ. એના ભાઈ બેઠો આપણે આગળ શું કે? આ એ ગામમાં કોઈ શકન ના લે એના શકન લઈને બેઠો ખબર નહીં કેવી રાત એટલે ખા હા આ ઘા હવે સહન નહીં થતા. આ દારૂડિયું છે હવે છે મિલસાને. ઘા કરીને પાણી લઈને મરી દો હારું ગંધરા છે હવે તો બૈરા તું મરી જા તું. તું દારૂ પી પીને બગડ્યો છે હવે. એટલે કંધારો આ બેસ ડોકન બેસ તું ડોકન હા યો બેસ પછી આવે છે. ક્યાંથી આવ્યો એ ઉપરથી આવ્યો હે કેટલું દારૂ બાયરો જાન. મને તો તમારા દારૂ ભાઈ મને તમારા બેનો મેલ ભાઈ તો ગોબરો કટોરા તો ઉઠો ઘર ભેગા તો તું ગધારો તું. ગધારા કાંઈ. તમારે છે. અબ્દલ બેરો ફોન આવ્યો ઈ તો કંપનીનો આવ્યો હતો. એટલે ખા હા આપણે બેહવાનું થતું નહીં. જાવું છે હવે ઘરે? આવાના દારૂડિયા આઈડિયા આવે છે. બે ને ચલાવો હા સારી ચલા નથી આપણે. આવડો કરી મસ્ત બોલ. ઘરે ના જાતા હા અહીંથી ઘરે જવું એટલે આપણે બાંડિયા ઓકળામાં તલાવ હા એ ડૂબીને મરી તો હવાનો ચિત્રી થવા છે એ પડ્યો રે ને હવે હવે અરે તીર શેના દેવું પડ્યું ને ત્યાં મરવા આવી એટલે આમ પડ્યો રે ને. શું મરણ હાથ રે ઉઈજો ભરા તો હુઈ રે તું. એ જવાની આને મિલી દો ઘરે. અરે અમે આના મેલીના હેડાર હેડો લે આ બે હાથ હોય છે આ તો આપણે ડોહર નહીં ગોઠ્યો તો આપણે ચાહી ગોઠશે હારો બા આવજો એ હારો. એ હા કાલે આવશે તો જય માતાજી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો અમારો મોંઘવારી અને દારૂ વિશે હતો. આજકાલના યુવા મિત્રો નાની નાની ઉંમરમાં દારૂનું રવાડે ચડી જાય છે એના માટે હતો. એટલે કોઈ પણ બાબતે તમારે વ્યસન કે દારૂના રવાડે ચડવું નહીં, કારણ કે આ આપણી શરીર માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. એટલા માટે અને મોંઘવારીનું એ હતું કે અત્યારે આપણે લગ્નગાળો આવી રહ્યો છે એના મોંઘવારી વિશે આપણે ખૂબ હતું. તો મોંઘવારી તમે જેવી પરિસ્થિતિ હોય એવી રીતે તમારે ખર્ચો કરજો. બાકી જય માતાજી. અને લખાભાઈને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લખાભાઈ તમારા ચેનલનું નામ શું છે? કપ્પુ કોમેડી બોયસ. બહુ બધી મહેનત કરે છે અને બહુ ટાઈમ લગાડે. રાંચી પણ 10 વાગે વિડીયો બનાવે છે તમારા માટે, ખબર માટે વિડીયો લાવવા માટે. તો ફૂલ સપોર્ટ કરજો એને લખાભાઈને. જય માતાજી. આપણો જય આપણો માતાજી. બીજું ભૂલોક ચાલે પણ ઓલી ઘંટોળી દબાવવાનું ના ભૂલતા હો. અને કોમેન્ટ પણ કરજો પર લખાભાઈ વિશે એક્ટિંગ મારા એવા ડાયરેક્ટર સાહેબ આખા ખેસે બે શબ્દ આજનો વિડીયો મારે તમને પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.